સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે છોટાઉદેપુર ખાતે નગરપાલિકા કચેરીની સામે હોસ્ટેલનું બિલ્ડિંગ બનાવી આપ્યું હતું, પરંતુ તે બિલ્ડિંગ જર્જરિત થઈ જતા તેનું રિનોવેશન માટે 1 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી, જેને લઈને વર્ષ 2018માં રિનોવેશન કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી, જેને લઈને આદિવાસી વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ હતી। પરંતુ આજે 6 વર્ષના વધુ સમયથી બિલ્ડિંગ રિનોવેશન થઈને ધૂળ ખાઈ રહ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓએ હોસ્ટેલ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા। જે એમએલએ અમારા છે આ વિસ્તારના રાજેન્દ્ર અને એમપી છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંસદ જસુભાઈ રાઠવા, એમની જોડે એક જ માંગ છે કે જો તમે વોટ લેવા માટે આવી જતા હોય તો મારા માટે જે વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ છે, આ સમસ્યા છે, તો હોસ્ટેલ ચાલુ કરવા માટે કેમ તમે આગળ નહીં આવતા? તમારી જોડે એક જ માંગ છે કે તમે અમારા માટે હોસ્ટેલ ચાલુ કરાવો। આ જે હોસ્ટેલ છે એ નગરપાલિકાની સામે જ છે, છોટાઉદેપુરમાં જ છે, તો અમે 6 વર્ષથી બંધ છે, છતાં આનું પર ધ્યાન કેમ નથી દોરતા? અહીંયા જ હોસ્ટેલની સુવિધા આપી છે, પણ અમે અહીંયા સુધી આવ્યા નથી, કારણ કે અમે અહીંયા આવીએ તો હોસ્ટેલની બંધ બતાડે છે અને અંદર હોસ્ટેલની રહેવા માટે સુવિધા બધી વ્યવસ્થિત છે મારું ગામ। પણ જો કવાંટ છે, નસવાડી છે, બધા અમારા જે મિત્રો સાથી મિત્રો કોલેજ કરે છે એમને દૂરથી આવવા અને એમને તકલીફ પડે છે, અને અમે બધા રૂમ રાખી રહ્યા છીએ। તમારે 5-6 હજાર રૂપિયા મંથલી રૂમ ભાડો, અને જો રૂટીનો ખર્ચો બધો વધીને 10-15 હજાર જેવો થઈ જાય છે, અને અમારી ઘરની પરિસ્થિતિ એટલી હાઈ નથી કે અમે ટાઈમ ટુ ટાઈમ રૂમ ભાડું આપી શકીએ। અને જો બસમાં આવીએ તો અમારે બસ કંઈ બી થાય, પંચર થાય, કંઈ બી થાય તો બસમાં અહીંયા કોલેજ સુધી પહોંચવા અમારે ટાઈમ બી વેસ્ટ થાય છે, અને કોલેજમાં સુધી ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકતા નથી। તો અમને સરકાર દ્વારા હોસ્ટેલ બનાવી આપવામાં આવી છે, પણ હોસ્ટેલમાં રહેવા માટે અમને સુવિધા આપતા નથી। તો અમારી એવી માંગ છે કે છોટાઉદેપુરમાં રસ્તા પર જ હોસ્ટેલ આવેલી છે, તો જે ધારાસભ્ય છે, પછી સાંસદ છે, એવા સરકી જાય તો તેમને સમજાતું નથી કે આ હોસ્ટેલ બનાવી છે, પણ એની ચાલુ ક્યારે કરવાની? આશરે 6 વર્ષથી હોસ્ટેલ ચાલુ કરવામાં આવેલી નથી। તો બધા નેતાઓ છે એમને મારે એવી અપીલ કરવું છે કે તે હોસ્ટેલ ચાલુ કરી જરૂરી। અધિકારીઓ પણ સરકી જાય છે, તે આંધળી આંખે જેવા છે એવું લાગે છે, તે હોસ્ટેલ ચાલુ કરી શકતા નથી। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છોટાઉદેપુર જિલ્લા મથક ઉપર રહીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે તે માટે રિનોવેશન 5 વર્ષ પહેલાં કરવામાં આવ્યું। આ કોલેજ અને અન્ય કોર્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીંયા રહી શકે તે માટે આ હોસ્ટેલ છે। આ હોસ્ટેલ 1 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કરાય, રૂમો તૈયાર કરાય, તમામ સુવિધા ઊભી કરાય, પરંતુ 5 વર્ષથી આને ખુલ્લી મૂકવામાં આવતી નથી। આ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં રહીને અભ્યાસ કરે છે। સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ તેનો સાચો ઉપયોગ થતો નથી। જ્યારે આ વિસ્તારના અધિકારીઓ જે છે, જિલ્લા મથક ઉપર બેઠેલા અધિકારીઓ છે, તે આ હોસ્ટેલ બિલ્ડિંગ દેખાતું નથી, તેને તાળા મારેલા છે, 5 વર્ષથી વોચમેન બેસી રહે છે। આટલો બધો ખર્ચ કર્યા પછી પણ આદિવાસી વિદ્યાર્થીઓને સુવિધા ના મળતા આદિવાસી વિદ્યાર્થીઓ જાતે અહીંયા આવ્યા અને જે આખી હકીકતો બહાર લાવ્યા છે, ત્યારે તંત્રના અધિકારીઓના ચોપડા ઉપર આ હોસ્ટેલ બોલે છે કે નહીં, તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। પરંતુ સરકાર આટલા બધા રૂપિયા ફાળવ્યા, હોસ્ટેલનું રિનોવેશન કરાવ્યું, ત્યારબાદ પણ તાળા વાગી રહ્યા હોય ત્યારે એક શરમજનક વાત કહી શકાય કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી સુવિધાને તાળા મારીને રાખવાનો શું અર્થ? રફીક રણીવાલા, GSTV, છોટાઉદેપુર।